નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં। જો તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું બદલવું હોય તો એ માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે, કેટલી ફીસ લાગે અને કેટલો ટાઈમ લાગશે, સંપૂર્ણ પ્રોસેસ કેવી છે એ આજે આપણે વિગતવાર જાણીશું। અને વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। પાર્ટ 1, આધાર કાર્ડમાં સરનામું કેમ સુધારવું। સરનામું બદલવા માટે તમે બે રીત અપનાવી શકો, તારક ચિહ્ન। એક ઓનલાઈન UIDAI વેબસાઇટ દ્વારા, બે ઓફલાઈન આધાર સેન્ટર પર જઈને। જો તમારે ઓનલાઈન અપડેટ કરવું હોય તો તમારે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ udai.gov.in પર જવું પડશે। અને જો ઓફલાઈન કરવું હોય તો તમારે આધાર નેમ અપડેટ કેન્દ્રમાં જઈ ડોક્યુમેન્ટ આપવું પડશે। પાર્ટ 2, આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે। જો તમારે સરનામું અપડેટ કરવું હોય તો સરનામા પુરાવા તરીકે કોઈ એક ડોક્યુમેન્ટ જોઈએ। પહેલા માન્ય ડોક્યુમેન્ટ્સ: પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળી બિલ છેલ્લા 3 મહિના સુધીનું, પાણી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ગેસ કનેક્શન બિલ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, વોટર એડ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ, પંચાયત અથવા મ્યુનિસિપાલિટીની રેસિડન્સ સર્ટિફિકેટ। જો તમારે કોઈપણ ડોક્યુમેન્ટ માન્ય છે તો તમે આધારમાં સરનામું સરળતાથી અપડેટ કરી શકો। પાર્ટ 3, આધાર સરનામું સુધારવા માટે કેટલી ફીસ છે। હવે વાત કરીએ ફીસ વિશે। આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે UIDAI દ્વારા 50 રૂપિયાની ફી લેવામાં આવે છે। જો તમે ઓનલાઈન પ્રોસેસ કરો તો તમારે ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા નેટ બેન્કિંગ દ્વારા ચૂકવવી પડશે। મહત્વની નોંધ: જો તમે ઓફલાઈન કેન્દ્રમાં જઈને સુધારો કરાવો છો તો પણ ફી 50 રૂપિયા જ રહેશે। પાર્ટ 4, કેટલો સમય લાગે। હવે પ્રશ્ન આવે છે કે આધાર અપડેટ થવામાં કેટલો સમય લાગે। સામાન્ય રીતે આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે 5થી 7 દિવસ લાગી શકે છે। તમે તમારું અપડેટ રિક્વેસ્ટ નંબર મેળવીને UIDAI વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો। તો મિત્રો, આટલું જ સરળ। હવે તમે જાણ્યું કે આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે અપડેટ કરવું, કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, કેટલી ફીસ લાગશે અને કેટલો સમય લાગશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોમેન્ટમાં તમારા પ્રશ્નો પણ પૂછો।